ગમ ભોજની તીર્થવ્રત ભટકો નહીં, મારો સદગુરુ સંત પારખ થઈ શબ્દ ગ્રહો ભવસાગરનો શબ્દ મારા મરી ગયા, શબ્દ સોડ્યા રાજ, શબ્દ વિસારી નરસાલિયા સુધર ગયા કાજ। વસનમાં સમજે મહાસુખ ઉપજે, ગંગાજી કેવાય, એકમના થઈ અલખયા રાધે, મોકળંગ પધારે દ્વાર। निर्गुण की गति न्यारी सुनो, निर्गुण की गति न्यारी, समस्या है सदगुरु की समझे तो शुभकारी। समस्या है सदगुरु की समझे तो शुभकारी। निर्गुण की गति न्यारी सुनो, निर्गुण की गति न्यारी, कलशठ तीरथ भरी घरे आयो, कोय काया कलशठ तीरथ भरी घरे आयो, कोय काया
શુભ થાય નિર્ગુણથી ગતિ યોગી ધપી તપી સંન્યાસી પ્રયાસી ધ્યાનમાં ધારી યોગી ધપી તપી સંન્યાસી પ્રયાસી ધ્યાનમાં ધારી सदगुरु की को शुभ निर्गुण की गति निर्गुण की गति सदगुरु की तो शुभ निर्गुण की गति भैरवी राम गुरु बाण प्रतापे सूर्यो संसार भैरवी राम गुरु बाण प्रतापे सूर्यो संसार
સુરયો समस्या है सब गुरु की ऐसी समझे तो शुभकारी समझे तो शुभकारी निर्गुण की गति निर्गुण की गति निर्गुण की गति न्यारी समस्या है सदगुरु की ऐसी समझे तो सुखकारी संतो निर्गुण की गति न्यारी जय संतो महापुरुषो राम नाम नो महिमा गायो ई गति कोईने जोवामां आवे जाणवामां आवे समजवामां आवे बधोय समस्यानो उकेल होय तो गुरुनो समस्या गुरुनी शान छे बाकी राम कथा की शुरुआत तुलसीदास महात्मा के राम कथा में लखी पण मैं नहीं लखी शिवजी महाराजे पार्वती जी ने जे कीधी कथा लखी कागभूषणी जीए गरुड़ जी ने जे कथा कीधी लखी ने आज्ञावल्क मुनिए जे भारद्वाज मुनि ने जे कथा कीधी लखी हूँ तो खाली गई छूं पण राम कथानी शुरुआत तुलसीदास महात्मा આપણને ન્યા થઈ છે ખરેખર રામ કોણ અને ઈશ્વરની અંદર તો ભલભલાને સંશય ત્યાં સંશયનું સમાધાન કરવા માટે ગુરુની શાન છે મને તમને વર્તમાનની અંદર જે સંશય થાય समाधान करवा माटे गुरुनी जरूर से आनी अंदर संशय नु समाधान करवा माटे आ संशय तो उमैया माता ने पण त्रेतायुग तो सीता माता नो हरण थयो એટલે शिवजी महाराज અને उमैया माता ફરતા ફરતા બરોબર જંગલની અંદર ગયા શંકર ભગવાન બે હાથ જોડી વંદન કરી બેસી ગયા દેવ હું જેનું ભજન કરું છું યાર અને હું ભગવાનની લીલા હતી નાના બાળકો જેમ ભગવાન પોતે રડે છે હરણાને પૂછે છે જે કાંઈ પશુ સામે મળે અને પૂછે કે મારી સીતાને જોઈશ ઉમૈયા માતાને સંશય થયો નગર કથા સાંભળી અગસ્ત મુનિના આશ્રમેથી કથા સાંભળીને એવા સદાય સંશય खरेखर राम ईवड़ा आज के कोई बीजा ना तो एम कहेवाय छे त्रेतायुग हालतो હતો सीता मातानो हरण थयो એટલે ઉમૈયા માના મનની અંદર પ્રશ્ન થયો હું પરીક્ષા કરું ને પછી હું બપનાવું કે ખરેખર આવડા આજ રામ કે કોઈ બીજા सीता मातानो हरण થયું એટલે રામ રડતા રડતા બધાને પૂછે વૃક્ષને પૂછે હરણાને પૂછે એમ કે હું સીતા માતાનો રૂપ ધારણ કરું ને આગળ આગળ આલો એટલે તરતમાં જો ખરેખર પોતે બ્રહ્મ હશે ખરેખર પોતે ભગવાન હશે તો મને ઓળખી જશે ઉમૈયા માતાએ સીતા માતાનું રૂપ ધારણ કર્યું અને સીતા માતાનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાનની આગળ આગળ ગયા લક્ષ્મણજી ઓળખી ગયો
એમાં બોલાય નહીં હો, સરકારની લીલા છે. અગર ખરેખર સીતા માતાને હાલવાનો અધિકાર રામ પાછળ છે, ભગવાનની આગળ નહીં, અને બનાવટી ભક્તિ તો ભગવાનની આગળ આવી. સીતા માતા આગળ આગળ જાય છે, રામચંદ્ર ભગવાન પાછળ પાછળ જાય છે, લક્ષ્મણજી પાછળ. ભગવાન રોતા જાય છે. ભગવાન મનની અંદર વિચારે કે હવે આને હું સીતા કહું કે હું સીતા કહું તો ઉમૈયા માતાને સીતા કીધા કેમ, અને ઉમૈયા માં કહું તો સીતાને ઉમૈયા કીધા. રામચંદ્ર ભગવાને ત્રીજો માર્ગ કોઈ તો મારા પિતા કેમ છે, એકલા. એટલે અંદર બધું આવી ગયું, પોતાનું સ્વરૂપ અંકેલી મૂળ સ્વરૂપની અંદર પ્રગટ થયા, અને ભગવાન જે ધ્યાનની અંદર બેઠા હતા. ભગવાને નકર કીધું હતું કે એની દેવી તમે દર્શન કરવા જાઓ, પરીક્ષા ન લેતા. પણ છતાંય ભગવાનની પરીક્ષા લીધી. શંકર ભગવાન પાસે તદ્દન જૂઠું બોલ્યું. તો ભગવાનનું દર્શન કરવા માટે ગયો તો આગેથી દર્શન કરી જાય, એ ભગવાનની પરીક્ષા કરી નથી. શંકર ભગવાન ધ્યાનની અંદર બધું જાણી જાય. સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. ખરેખર મારે એને અપનાવવા જોઈ નહીં. શિવજી મહારાજ ત્યાંથી ઉમૈયાનો ત્યાગ કર્યો. તો મનની અંદર આપણને પ્રશ્ન થાય કે રામને ઓળખવા માટે, ભગવાનને ઓળખવા માટે શંકર ભગવાન જેવા વક્તા હોય સદાય નિષ્ફળ જાય. આ જ પ્રશ્ન કાકભૂષણજી અને ગરુડજી, ખરેખર રામ ઈ કોણ? આ જ પ્રશ્ન ભારદ્વાજ મુનિ અને અગસ્ત મુનિ, ભારદ્વાજ મુનિના આશ્રમે કુંભ મેળો ભરાણો. અગસ્ત મુનિ અંદર ભારદ્વાજ મુનિ અને આજ્ઞવલ્ક મુનિ. ભારદ્વાજ મુનિના આશ્રમે બરોબર ત્યાં કુંભ મેળો ભરાણો ને આશ્રમ છે. ઘણા ઋષિ મુનિઓ ત્યાં ભેગા થયા છે. ભારદ્વાજ મુનિને ઘણા સમયથી પ્રશ્ન છે કે ખરેખર રામ કોણ? કુંભ મેળો થયો એટલે કથામાં એમ લખે છે, એક પછી એક સાધુની વિદાય થઈ. પણ આજ્ઞવલ્કજીનો વારો આવ્યો એટલે ભારદ્વાજ મુનિ કીધું, બાપજી તમને રજા નહીં. મારા મનની અંદર એક પ્રશ્ન છે, જો મનની અંદર પ્રશ્ન છે ને મારે તમને પૂછવો છે. ઘણા સમયથી મને મૂંઝવણ છે. પણ એ મનની અંદર પૂજાણા ખરેખર રામ ઈ કોણ? ન કરે એને એમ થયું કે બાપજીને પ્રશ્ન પૂછીશ તો બાપજીને એમ થશે કે ઘણા સમયથી રામનું ભજન કરે, રામ ઈ કોણ તને ખબર નથી. પણ છતાંય ભારદ્વાજજી મુનિ આજ્ઞવલ્કજીને પ્રશ્ન પૂછે છે, ખરેખર રામ ઈ કોણ? દશરથ રાજાના ઘેરે જન્મ થયો ઈ રામ કે કોઈ બીજા? ત્યાંથી રામ કથાની આખી શરૂઆત. એક રામ દશરથ ગઢ ડોલે, એક રામ ઘટોઘટ બોલે, એક રામ સકલ પુસારા, નિરંજન રામ સબસે ન્યારા. દેહ સ્વરૂપે જે રામ દશરથ રાજાના ઘેરે જન્માય તો બરોબર છે, પણ એક રામ ઘટોઘટ બોલે, એક રામ સકલ પસારા, કે કોઈ તત્વ ભગવાન વિના ખાલી નથી, ત્રીજું નામ છે. પણ ચોથો રામ, જેથી રામનો જન્મ નહોતો તેથી ધ્રુવ અને પ્રહલાદ જેનું ભજન કરીને ભવસાગર પાર કર્યો. જગ્યા પેલાનો જૂનો જોગી પ્રેમ જળેની પાસ, આશાની અલીલા રાણી પૂજે ધર્મની જાર, સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. રામદેવજી મહારાજ કે જગ્યા પેલાનો જૂનો જોગી, જૂનામાં જૂનું હોય તો ધર્મ છે, ધર્મ સ્વરૂપી છે. નિર્ગુણ સ્વરૂપે જે સંતો મહાપુરુષો નામનો મહિમા ગાયો, ભગવાનનું નિરંજન સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, ને નામનો એવો મહિમા કે નામની અંદર જેવી તમારી શ્રદ્ધા અને વિશ્વાસથી, જેવા ભાવથી ભજન કરો એવા સ્વરૂપે નામ છે. આત્માને પરમાત્મા સ્વરૂપે ભજન કરો તો આત્માને પરમાત્મા છે, કાંઈ નહીં તો કાંઈ નથી. જેવો ગુણ બાંધો એટલે એને નિર્ગુણ કહેવામાં આવ્યું છે. જેવો અંદર ગુણ બાંધો એવું નામ છે.
ભાઈ આપણે નામની અંદર કેવો ગુણ બાંધશે? તો સંતો મહાપુરુષોએ નામનો ગુણ બાંધ્યો છે, વચનનો ગુણ બાંધ્યો છે. એવડો મોટો વચનની અંદર મહિમા ગાયો છે, નામનો પણ ગુણ ગાયો છે. કોટી નામ સંસાર में जिनसे मुक्ति न होय, आदि नाम गुप्त है जपे विरला न. नामे पातक छूटिए, नामे नाचे रोग, नाम समोड़ जगमा कोई नहीं, जब तक तीर्थ योग. नाम लिया उसने सब लिया, सकल शास्त्र का वेद, बिना नाम नरके गया पटपट सारो. नाथी राम कथा ની શરૂઆત. तो निर्गुण की गति न्यारी संतो, निर्गुण की गति न्यारी. समस्या है सदगुरु की ऐसी, समझे तो शुभकारी संतो निर्गुण की गति न्यारी. आ समस्या एवी છે, જો કોઈ ગુરુની શાન સમજે તો બધું સમાધાન થઈ જાય. અને ખરેખર ભગવાન કોને કેવો એ જ પ્રશ્ન નીકળી જાય. ધર્મ કોને કેવો, ભક્તિ કોને કેવી, ઈશ્વર કોને કેવા, ગુરુની શાનની અંદર સમજી જાય બધા પ્રશ્ન નીકળી જાય. પણ ગુરુની શાન નો સમજાય તો બધા પ્રશ્ન. ગુરુ ગમે એમ સમજાય પણ ઓલા ધીરજભાઈ મને બગાની વાત કરી. તળાવની અંદર બેઠો હોય, સત્સંગ સરોવરની અંદર બેઠો હોય, ત્યાં સુધી સાધકને વાંધો નહીં. જ્ઞાન ધ્યાનની વાતો બધું સમજાય, પણ ડેલા બહાર નીકળે એટલે બાપા ભગવાન કોને કહેવાય, બગા શું, બાબા ભક્તિ કોને કહેવાય, બાપા ધર્મ કોને કહેવાય. એટલે આ બગાવો ન છોટવા દેવે તો સત્સંગ રૂપી સરોવરની અંદર બેઠું રહે. નગર વાટ समस्या है सदगुरु की ऐसी, समझे तो शुभकारी संतो निर्गुण की गति. न्यारी सदगुरुની સમસ્યા એવી છે, ગુરુની જો કોઈ સમસ્યા સમજે, બધાયથી શુભ કાર્ય હોય મનુષ્યના જીવનની અંદર, તો પરમાત્માની ઓળખાણ કરવી એનાથી કોઈ શુભ કાર્ય નથી. આપણે લાભ અને શુભ બે લખ્યું, પણ લાભ બધાય લાભ નથી હોતા, શુભ છે એ બધાય શુભ હોય છે. પરમાત્માની ઓળખાણ, આત્માની ઓળખાણ કરવી એનું નામ મહાપુરુષોએ શુભ કાર્ય કીધું. સંસારની અંદર ઘણા બધા કાર્ય છે, પણ જ્યાં સુધી તમે તમારા આત્માને ન ઓળખો ત્યાં સુધી શુભ કાર્ય નથી. સર્વમાં શુભ કાર્ય આત્મા સદગુરુદેવ ઓળખાય. યુગમેશ્વર ગુરુદેવ પ્રતાપે દાસ લાગો શુભકારી. કોણ કરે શુભકારી, ગુરુ વિના કોણ કરે શુભકારી. બોલત દુનિયા બહુ પ્રકારે, સ્વાર્થ સગપણ ધારી. ગુરુ વિના કોણ કરે શુભકારી. જેને આપણે શુભ કહેવી છે મહાપુરુષોના અનુગ્રહ પ્રમાણે ખરેખર શુભ નથી. શુભ કાર્ય એ છે મનુષ્ય અવતાર મળો, તમે તમારા આત્મા સ્વરૂપની ઓળખાણ કરો, એ શુભ કાર્ય. પણ આ કાર્ય ગુરુ વિના કોણ કરે? ગુરુ સિવાય આત્મ સ્વરૂપની ઓળખાણ થતી. तो समस्या है सदगुरु की ऐसी, समझे तो शुभकारी संतो निर्गुण गति न्यारी. 68 तीरथ फरी गिराय, तोय काया क्यारी. प्रीत विना पालव तजी बैठो, नहीं મળે મોરારી. संतो निर्गुण की गति न्यारी. 68 तीरथ फरी ઘેરે આયો. તીર્થ હોય તે મહાપુરુષોએ કમાણી કરીને આ તીર્થ મંડાવ્યું. પણ બહુ વિશેષ તીર્થોની અંદર જવાથી સાધકને વિશેષ લાભ થતો નથી. તીર્થોની અંદર પરિભ્રમણ કરવાથી તીર્થ ગયે ફળ એક મળે, સંત મળે ફળ ચાર, સદગુરુ મળે તો અનંત ફળ મળે. તાકા કરને વિચાર, તીર્થોની અંદર જવાથી એક ફળ મળે. સદગુરુ છે ને તીર્થોના તીર્થ, તીર્થોના 68 तीरथ फरी ઘેરે આયો. તોય કાયા ક્યારી. પ્રીત વિના પાલવ તજી બેઠો, નહીં મળે મોરારી. સંતો નિર્ગુણ की गति न्यारी. 68 तीरथની અંદર ફરી ઘેરે આયો. તોય કાયા ક્યારી. તીર્થોની અંદર ગયો પણ ભગવાન સાથે પ્રીત બંધાય. ને જ્યાં સુધી ભગવાન સાથે પ્રીત ન બંધાય, પ્રીત વિના પાલવ તજી બેઠો, નહીં મળે મોરારી. સંતો નિર્ગુણ की गति न्यारी. તીર્થોની અંદર જવાથી પરમાત્મા સાથે પ્રીત બંધાતી નથી. કોઈ ગુરુનું શરણની અંદર જવાથી ઈશ્વર સાથે પ્રીત બાંધી.
गुरु यही प्रीत बांधे कि प्रीत कीजिए मासली जैसी जड़ सूखे सुखाए, प्रीत न कीजिए पंछी जैसी जड़ सूखे उड़ी जाए। प्रीत एवी करवी જોઈએ કે જેવી રીતે માછલી જળની અંદર હોય તો જળ સુકાવાથી માછલી પોતે સુકાઈ જાય, એનું મૃત્યુ થાય, જળને મૂકીને જતી નથી, કોઈ ખાડો ખબૂચો ઉકાઈ જાય નથી, પંખી ઉડી જાય। તો ગુરુ આપણને એવી પ્રીત બાંધી દે પરમાત્મા સાથે કે એ પ્રીત કોઈને તૂટે। प्रीत विना पालव तजी बैठो नहीं मळे मोरारी संतो निर्गुण की गति न्यारी। ईश्वर ने तमारे मळो होय तो एनी साथे प्रीत भाव बांधवो पड़े, प्रेम बांधवो पड़े ने प्रेम बांधनार कोई सद्गुरु मळे तो परमात्मानी ओळखाण। प्रीत विना पालव तजी बैठो नहीं मळे मोरारी संतो निर्गुण की गति न्यारी। जोगी जपी तपी संन्यासी रियासी ध्यानमा धारी जे परमात्माનું ભજન કરવા માટે, પરમાત્માને ઓળખવા માટે, પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જેને સંસારનો ત્યાગ કર્યો, છતાંય એને પરમાત્મા મળ્યા। જંગલની અંદર બાપુજીને લાકડા બનાવીને ઔષધિ બનાવી, અમુક બાવા તો આપણને એમ થાય આપણી હાટું જ બાવે થયા, છેલ્લા કિલો ઘી हो जाए, છેલ્લા 11,000 रुपया हो जाए, છેલ્લા 4 व्हील गाड़ी हो जाए तो बापू संसार में रहो तो હું વાંધો હતો। છેલ્લા जी एसी हो जाए, बापू देशी से भाई बापू त्यागी, जमणा हाथे त्याग करो, डाबा हाथे पोते ग्रहण करो। पण हाचो त्यागी ई कहेवाय के संसारनी अंदर होवा छतां कोई पदार्थनी अंदर आसक्ति नहीं, ई हाचो त्यागी કે કાયમને માટે જળની અંદર જ કમળ ખીલે છે, પણ જરી કઈ જળનો એને ભેજ લાગતો નથી, જરી કઈ જળની અંદર રહેવા છતાં સડતો નથી। એમ જગતની અંદર હાચો ત્યાગી છે, સંસારની અંદર રહી બધાય સુખને માણે, સદાય તે જરી કઈ ભેજ લાગવો નથી। સંસારમાં સરસો રે મન ડાયક મારી પાસ, સંસારની અંદર લોપાય નહીં તો જાણો ગુરુનો દાસ। ખરેખર પદાર્થનો ત્યાગ કરવાથી ત્યાગી બનતો નથી, ખરેખર મનથી ઉતરી જાય એ ત્યાગી છે। મનમાંથી ઉતરી જાય જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર ભગવાનનું ભજન કરે ને એ સ્થિતિની અંદર ભગવાનની કૃપા માને એ સાચો ત્યાગી બને છે। प्रीत विना पालव तजी बैठो नहीं मळे मोरारी संतो निर्गुण की गति न्यारी। जोगी जपी तपी संन्यासी रियासी ध्यानमा धारी जने जोगी कहेवाय, तपी कहेवाय। मोटा मोटो तप होय तो 9 इंद्रियनो प्रवाह सत्यना ઉપર વાળવો એ મોટા મોટો તપ છે। પંચધોની પ્રજાળવાથી, મોટો યજ્ઞ કરવાથી તાપવો એ સાચો તપી નથી। આપણા સંસારી માણસનો મોટા મોટો તપ હોય। સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી। આપણે ખેડૂત ભાઈઓ સેવી તડકાની અંદર ઊભા રહી ખેતીની અંદર જે કાંઈ વસ્તુ પાકે ને ભાવ પ્રેમથી કોઈને જમાડવી મોટા મોટો આપણું તપ છે। બાપુ કરતા તેની મોટા તપી છે। તાપની અંદર ઉભો રહી પરસેવો વાળી ખેડૂત એક એક દાણો ભેગો કરી પંખીઓને નાખે, લોકોને જમાડે, પુરુષાર્થ કરે, એના જેવો કોઈ તપી માણસ નથી। મોટા મોટો લાભ આપણને સંસારી મળ્યો, મોટા મોટો લાભ સંસારીને મળ્યો છે। એટલે બધાથી ઉત્તમમાં ઉત્તમ આશ્રમ હોય તો ગ્રસ્તાશ્રમ। जोगी जपी तपी संन्यासी रियासी ध्यान में धारी मीठा फल हाथ नो आवे बैठा हैयामा।
હારી સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી ઓલા ધ્યાન કરે છે છતાંય તે ભગવાન ધ્યાનમાં આવતો શું કરે? ગીતાજીની અંદર ભગવાને કીધું, હે અર્જુન, કર્મ કર્યા વિના કોઈ યોગી મહાન બની શકતા નથી. ભગવાનનું ભજન કરે છે પણ કર્મ કરતા નથી, જે મૂળ કર્મ પોતાનો ભૂલી ગયા છે. રહ્યા છે ધ્યાનમાં ધારી, મીઠા ફળ હાથનો આવે બેઠા, અહીંયામાં હરી સંતો નિર્ગુણ કી ગતિ. મીઠા ફળ એટલે પરમાત્મા, પરમાત્મા કોઈને ધ્યાનની અંદર ન આવે બેઠા, અહીંયામાં હરી. એટલો સમય ભગવાનના ભજનની અંદર વિતાયો છતાંય પરમાત્મા ધ્યાનની અંદર ન આવે એટલે અહીંયાથી હારી ગયા. મોટા મોટા હારાની તકલીફ છે. બહુ તપ કરે, જપ કરે ને બાપુને પૂછી લે, બાપુ ભગવાન મળે, આવી ઠોકાય છે. ભગવાનની વાત નહીં કરવાની. સંસારી હોય એટલે આવી જ ઠોકારે. તું તો સંસારી હો, નશા હો, પાપી હો, પૈસા હો, તમારા બસ્સા કામ. બાપુ અમારું કામ નહીં, તમારું શું કામ હોય? बैठा અહીંયા हरी संतो निर्गुण की गति न्यारी समस्या है सदगुरु की ऐसी समझे तो शो सप्त पाताल 21 ब्रह्मांडમાં રામ રહ્યા છે પોકારી ગુરુ ગમ નામ પ્રતાપિનાનો ભેદ સમજવો મારી સંતો નિર્ગુણ की गति સપ્ત પાતાળ 21 બ્રહ્માંડમાં રામ રહ્યા છે પોકારી પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે છે હે પરીક્ષિત નાભીથી નીચે 7 પાતાળ કહેવામાં આવે છે નાભીથી ઉપર ગળા સુધી 7 લોક જેને કહેવામાં આવે છે અને ઉપર 7 આકાશ કહેવામાં આવે છે તો 7 તરી 21 સપ્ત પાતાળ 21 બ્રહ્માંડમાં રામ રહ્યા છે પોકારી શ્રીમદ ભાગવતની અંદર બધાય લોકોનું વર્ણન કરવામાં આવે છે રસાદાળને પકડવામાં તો સપ્ત પાતાળ 21 બ્રહ્માંડમાં રામ રહ્યા છે પોકારી બધાયની અંદર ઈશ્વર કોઈ એવી વસ્તુ નથી મારો નાથ નો રામ રહ્યા છે પોકારી પણ ગુરુગમ નામ પ્રતાપિનાનો ભેદ સમજવો ભારે ભગવાન પોતે વિલસીને રહ્યા છે ભગવાન અવાજ કરી રહ્યા છે ઘટોઘટની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે છતાંય એને ઓળખી શકતા નથી રવિ સાહેબ મહાત્મા કહે છે કે એની માટે ગુરુગમની જરૂર છે ગુરુગમ હોય તો એ ગમની અંદર ભગવાનની ગમ પડે એમ છે ગુરુગમ નામ પ્રતાપિનાનો ભેદ સમજવો ભારે સંતો નિર્ગુણ કી ગતિ ત્યારે એની અંદર ગુરુની જરૂર છે ગુરુ ગમની જરૂર છે ઈશ્વરનો ભેદ આખો ગુરુ ગમની અંદર ગોપડવાભાઈ ભજનમાં ગાયું મન સમજી લે ગુરુ ગમ સાર તો લાવ સવાયો તારો સફળ થાય અવતાર નિર્મળ કાયા માટે સેવી લે સદગુરુ સાર એ મન સમજવા જેવો હોય તો એક ગુરુની ગમ છે બીજું કાંઈ ન સમજાય તો કાંઈ વાંધો સમજવા જેવી ગુરુનું ગમ છે જો ગુરુ ગમની અંદર આપણને સમજાઈ જાય તો મનુષ્ય અવતાર છે આપણો સફળ છે તારો સફળ થાય અવતાર નિર્મળ કાયા માટે સદગુરુ શરણ સિધાવ મન સમજી લે ગુરુ ગમ સાર લાભ સવાયો ગુરુ ગમની અંદર જે સમજ્યા અને બધી રીતે લાભ ગુરુગમ નામ પ્રતાપિનાનો ભેદ સમજવો ભારી સંતો નિર્ગુણ કી ગતિ જ્યારે ઈશ્વરનો ભેદ સમજવો હોય તો એની માટે ગુરુગમ જોઈ નકર ભગવાન હારે હોવા છતાંય ભગવાનનો ભેદ કોઈ જાણી શકતું રામકથાની અંદર પણ પ્રસંગ આવે છે રામચંદ્ર ભગવાન સમુદ્રના તટ ઉપર આવી ગયા છે રાવણે અમુક સમયની અંદર એવા રાક્ષસો તક વિદ્યા જાણતા રાવણમાંથી વાંદરાનું સ્વરૂપ ધારણ કરીને એવા શક્તિશાળી રાક્ષસો હતા દરિયાના કાંઠે રાવણે ભેદ લેવા માટે મોકલ્યા
રામચંદ્ર ભગવાનના સૈન્યની અંદર કેટલું માણસ છે, એમાં કયો વાંદરો બળુકો છે? કેટલા વાંદરાની સેના છે, એની પાસે હું હથિયાર છે? તમે ભગવાનનો ભેદ જાણતા હો, ભગવાનનો ભેદ લેવા માટે 3-4 વાંદરા, વાંદરાનું સ્વરૂપ ધારણ કરી સમુદ્રના આ કિનારે ઉતર્યા, ભગવાનનો ભેદ લેવા માટે ચારે બાજુ આટા મારે. પણ ભગવાનનો ભેદ લેવા ગયામાં પોતાનો ભેદ ભૂલાઈ ગયો, પણ વાંદરામાંથી રાક્ષસ થઈને મીણ્યા ફરવા. ખબર નહીં બિચારા કેમ રાક્ષસ થઈને આટા મારી. રામચંદ્ર ભગવાન છે ધ્યાનની અંદર બેઠા. વાંદરાને લક્ષ્મણજી આગળ લાવ્યા. લક્ષ્મણજી કે આને મારી જ નાખવો જોઈએ, ભગવાનનો ભેદ લેવા માટે આવે. પણ હવે તો ભગવાન જયારે ધ્યાનની અંદરથી જાગે થઈ, ભગવાન ધ્યાનની અંદરથી જાગે અને જ્યાં રાક્ષસોને ભગવાન પાસે હાજર કર્યા પછી ભગવાને બધાને પૂછ્યું કે આને રાક્ષસોને શું સજા કરવી જોઈએ? એક પછી એક બધા હનુમાનજી મહારાજને પૂછ્યું, સુગ્રીવને પૂછ્યું, અંગદને પૂછ્યું. એક પછી એક વાંદરાને પૂછવા માંડ્યું કે ભગવાન આને આ સજા કરવી જોઈએ, આને આ સજા કરવી જોઈએ, આને આ સજા કરવી જોઈએ. આપણો ભેદ લેવા માટે આવ્યા તો આને આ સજા કરવી જોઈએ. લક્ષ્મણજીનો વાર આવ્યો. લક્ષ્મણજીને પૂછ્યું. સેવા કરે એટલે પૂછવું જોઈએ. લક્ષ્મણજીની સામે ભગવાને જોયું કે લક્ષ્મણ તારું શું કહેવાનું? ભાઈ આ ભેદ લેવા આપણો આવ્યો, તારું શું કહેવાનું થાય છે? લક્ષ્મણજીનો પારો ડીગરી છે કે ભગવાન મને પૂછતા હોય તો આને મૃત્યુ દંડ દેવો છે. શા માટે? કે આપણો ભેદ લેવા માટે. પણ ભગવાન છે લક્ષ્મણ સામે મુસ્કુરાય છે, ભાઈ મારો ભેદ કોઈને જડે નહીં, મારો ભેદ જડે મને મૂકી જાય. મારો ભેદ કોઈને મળે નહીં, મારો ભેદ જેને જડી જાય એ મને મૂકીને જાય નહીં. તો કથાની અંદર લક્ષ્મણજી 14 વર્ષ જાગ્યા છતાં લક્ષ્મણજીને રામનો ભેદ ન મળ્યો. રામ કથાની અંદર એક એવું પાત્ર છે જે કેવળ છે, રામને કહે છે હું તમારો બધો ભેદ જાણીશ, તમારો બધો ભેદ જાણીશ. ભગવાનનો ભેદ કોઈને જડે તો એ ભેદને જાણવા માટે ગુરુગમ નામ પ્રતાપીનાનો ભેદ સમજવો ભારી, સંતો નિર્ગુણની ગતિ ન્યારી. ગુરુગમ વિનાનો જો ઈશ્વરનો ભેદ તમે લેવા લાગશો તો કોઈ દી ઈશ્વરનો ભેદ જડશે. પેલા ઈશ્વરનો ભેદ એ જ ગુરુગમ છે. ઈશ્વરનો ભેદ એ જ ગુરુગમ છે. ઈશ્વર જે તારામાં સ્વર હાલી દો, સોહમનાદિ રામ સે ઓહંગીરાની ખાણ. આત્માને ઓળખો તો આત્મા જ પોતે નિર્વાણ. ભગવાનનો અનાદિ સ્વરૂપ હોય તો સોહમિતિ રામ, સોહમિતિ કૃષ્ણ, સોહમિતિ શિવ. એ ભગવાનનું અનાદિ સ્વરૂપ છે. સોહમનાદિ રામ સે ઓહંગીરાની ખાણ. આત્માને ઓળખો તો આત્મા જ પોતે નિર્વાણ. આત્મ સ્વરૂપને ઓળખો તો આત્મા પોતે નિર્વાણ પદ. જ્યાં વાણીનો વિષય પૂરો થઈ જાય કે ઈશ્વર પોતે બ્રહ્મ, બ્રહ્મી કેવો તો ને વાણીનો વિષય પૂરો થઈ જાય, નિર્વાણ પદ કહેવામાં આવે છે. ઈશ્વર તો કે બ્રહ્મ, બ્રહ્મ તો કેવો તો એ અનુભવની અંદર છે, તમારે અનુભવ કરવો પડે. ગોળ છે ગળો, પણ ગળું એ કેવું તો લખી શકાતું નથી ને વાણીનો વિષય પૂરો થાય. ગળું કેવું તો હવે ડબલું ખોલીને ગાંગડી મોઢામાં નાખો તે ખ્યાલ આવે. ભજનમાં ગાયું કે મૂંગે સમસામાં મોજું માણી, સમજે પણ વધે નહીં. વાણી આખો જ્ઞાનની વાતો સાણી. મૂંગાને હાગર ખાતી પણ ઘણું બધું સ્વાદ એને આવ્યો, પણ કેવું કેવું
ગુરુ ગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો ભારે, સંતો નિર્ગુણ की गति न्यारी, समस्या है सदगुरु की ऐसी समझे तो सो કારી કહે રે વિરામ ગુરુ બાણ પ્રતાપે શ્રી સંસાર. મોટો પ્રશ્ન. જે સંતો મહાપુરુષો મોટા ભાગે સંસારની અંદર રહ્યા છે, સંસારની અંદર શું આરામ કરવો? પણ સંતો મહાપુરુષો સુતા છે રામ નામની અંદર. સંસારી લોકો સુવે છે, સંતો સુવે છે. પણ સંસારી લોકો મોહ નિંદ્રામાં સુવે છે, સંતો મહાપુરુષો રામ નામની નિંદ્રામાં સુવે છે. સંસારી લોકો જમે છે, સંતોય પોતે જમે છે. સંસારી લોકો પોતાના પેટની ડબરી ભરવા માટે, અને સંતો મહાપુરુષો જમે છે દેહને ટકાવવા માટે. સંસારી લોકો પોતાની પેટની ડબરી ભરવા માટે હોટલનું જમે, લારીનું જમે, ઠેઠ ગળા સુધી કરી. ગળા સુધી બદલે એટલે પછી હવારની અંદર ટૂંકી ટૂંકી સડિયું પહેરીને દોડે રોડ. રોડ ઉપર દોડવા કરતા ઘેરે કામ કરો ને તો કામ વાળા નો રાખો. તો કહે રે વી રામ ગુરુ બાળ પ્રતાપે સુઈ રહ્યો સંસારી. સંસારી સુતો ભલે જાગતો હોય પણ મોહ નિંદ્રાની અંદર સુતો હતા, અથવા પદાર્થ ભોગવવાની ભાવના છે. બધા હોતા છે પદાર્થ ભોગવવાનું સુખ પ્રાપ્ત કરવા માટે જે બધાય દોડે છે, બધાય સુતા છે. પણ ઈશ્વર જ્યારે સુખ ભોગવવા માટે, ભક્તિનું સુખ, ધર્મનું સુખ, ઈશ્વરનું સુખ ભોગવવા માટે જ્યારે સંતો મહાપુરુષો એ સુખ પાછળ જાય છે, એ સાચી જાગૃતિ. સંસારના સુખ ભોગવવા છે ક્યાં સુધી મનુષ્ય 24 કલાક દોડે છતાંય સુખ. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે સુઈ રહ્યો સંસાર. જાગ્યા જગમાં જીત્યા પ્રેમે पियुगत निहाळे, संतो निर्गुण की गति न्यारी, समस्या है सदगुरु की ऐसी समझे तो. શુભકારી જાગી ગયા તો જગતની અંદર સંતો મહાપુરુષો જાગ્યા જ્ઞાન ધરાવવાનું. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, મળો મનુષ્ય અવતાર અંતે લોકને જાવે. જાગ્યા વિના પદવી ક્યું કરી પાવે, જ્યાં સુધી જીવાત્મા જાગતો નથી ત્યાં સુધી ઈશ્વરને પદ પ્રાપ્ત કરી શકતો નથી. ક્યાં જાગવાનું કીધું? સંતો મહાપુરુષો નામની અંદર જાગવાનું. સંતો મહાપુરુષો નામની અંદર જાગ્યા. નામની અંદર જે જાગ્યા એ સાચી જાગૃતિ છે. આ જ્યાં મનુષ્યના જીવનની અંદર ઘણી બધી જાગૃતિ, ટાઈમો ટાઈમ સુઈ જવું, ટાઈમો ટાઈમ જાગી જવું, ટાઈમો ટાઈમ જમી લેવી, કોઈ વ્યસન હોય તો બીડી પી લેવી, ચા પી લેવી, ટાઈમો ટાઈમ બધું કાર્ય કરવું, ટાઈમો ટાઈમ પૈસા વ્યવસ્થિત ગણવા, હોવાની નોટ કોઈ દી વધારી જાય કે બહુ જાગૃતિ. પૈસા ગણવામાં એટલી બધી જાગૃતિ, ગમે એમ બોલાવો તો બોલે. સુતા નર ગયા 84માં, જાગ્યા જગમાં જીત્યા દાસી જીવન ભીમ ગુરુ શરણે. અનુભવી નર પાર પોસા, સંતો મહાપુરુષો નામની અંદર જાગવાનું કીધું. સંતો મહાપુરુષો નામની અંદર જાગ્યા છે. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે સુઈ રહ્યો સંસારે, જાગ્યા જગમાં જીત્યા. જે જાગી ગયા છે, ઈશ્વર સ્વરૂપની અંદર જે જાગી ગયા છે, એ જગતની અંદર આખું જગત જીતી ગયા છે. પ્રેમે યુગત નિહાળે, જેને ભગવાનને જીતી લીધું એને આખું જગત જીતી લીધું. બાકી સિકંદર જેવા રાજાએ આખું દુનિયા સર કરી પણ છતાંય ખાલી હાથે ગયો. ખાલી આ થઈ ગયો, કારણ કે દુનિયા સર કરી, ભગવાનને સર મોટા કર્યા. પણ જેણે જેણે ભગવાનને જીતી લીધા તો બધી વસ્તુ, જેવી રીતે કોઈ રાજાને આપણે જીતવી, રાજાને આપણે જીતી લેવી તો એના તાબાની વસ્તુ જે જીતી લે રાજાની, એવા રાજાને તમે જીતી લીધો એટલે તમને રાજ્ય મળી ગયું, સૈનિક મળી ગયું, પદાર્થો મળી ગયા,
સોનું રૂપું જે કંઈ કહેવાય, તો એક રાજાને જીતતા એના તાબાની વસ્તુ જીતેલાની કહેવાય, એ ભગવાનને જીતતા એ એના તાબાની વસ્તુ જીતેલાની કહેવાય. સંતો મહાપુરુષો છે ભગવાનને જીતી જાય, ભગવાનને જીતી જાય એટલે ભગવાન પાસે પોતે કામ કરાવે. તો સંતો મહાપુરુષોએ નામની અંદર જાગવાનું કીધું છે, નામની અંદર જાગૃતિ હોવી જોઈએ. સંતો મહાપુરુષો એ તરફ આપણને દોડી જાય છે, આપણને લક્ષ્ય બતાવે છે. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે સ્વીરિયા સંસારી જાગ્યા જગમાં જીત્યા પ્રેમે પીયું ગયે. નિહાળે સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી. નામની અંદર જીવન બાપાએ કીધું કે નામ